ડભોઈ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે એડવોકેટ આરીફભાઈ મકરાણી તથા દીપકભાઈ ગજ્જર વચ્ચે રસાકસી યોજાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે આરીફભાઈ મકરાણી ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે કે ઉપપ્રમુખની ચૂંટણીમાં એડવોકેટ સોહમ વ્યાસ અને જુગલ રાજપૂત વચ્ચે રસાકસી રહી હતી, જેમાં સોહમ વ્યાસ ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે મંત્રી પદે નિલેશભાઈ બારોટ અને એલ.આર. તરીકે મમતાબેન બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા. તમામ હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આજે ડભોઈ કોર્ટે ખાતે બાર એસોસિએશન વકીલ મંડળની ચૂંટણી અધિકારી S.A. બેલીમ તથા સહ અધિકારી હર્ષિલ જોશીના નેજા હેઠળ યોજાઈ હતી. જેમાં પ્રમુખપદ માટે 2 ઉમેદવારો હતા, જેમાં આરીફભાઈ મકરાણીને 48 મત મળ્યા હતા, જ્યારે દીપકભાઈ ગજ્જરને 25 મત મળતા આરીફભાઈ મકરાણી બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા. ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં સોહમભાઈ વ્યાસ 38 મત મળતા વિજેતા જાહેર થયા હતા. મંત્રી તરીકે એડવોકેટ નિલેશભાઈ બારોટ ચૂંટાયા હતા. તેમજ એલ.આર. માટે મમતાબેન, જાગૃતિબેન અને ઇરફાનાબેન વચ્ચે રસાકસી ભરી ચૂંટણી હતી, જેમાં મમતાબેનને 64 મત મળતા તેઓને વધુ મત મળતા ચૂંટાયેલા જાહેર કર્યા હતા. વકીલ મંડળના 1 વર્ષ માટે નવા હોદ્દેદારો માટે યોજાયેલી ચૂંટણીમાં તમામ વકીલોમાં એક ઉત્સાહ અને ખુશી જોવા મળી હતી. તમામ વિજેતા હોદ્દેદારોને ફૂલહાર પહેરાવીને ખુશી વ્યક્ત કરી શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતી. જ્યારે કે પ્રમુખ આરીફભાઈ મકરાણીએ જણાવ્યું હતું કે વકીલ મંડળના જે કાંઈ પણ પ્રશ્ન હશે તેનો વહેલી તકે ઉકેલ લાવવાનું અને સૌને સાથે લઈને ચાલવાનું જણાવ્યું હતું. અને તમામ ચૂંટેલા હોદ્દેદારો વતી એડવોકેટોનો આભાર માન્યો હતો. આરીફભાઈ મકરાણી બાર એસોસિએશનના પ્રમુખ S.A. બેલીમ, મુખ્ય ચૂંટણી અધિકારી રિપોર્ટર ફઝલ રજાક ખત્રીજી, PK ન્યૂઝ. ચૂંટણી 24-25 ની આજરોજ યોજાઈ અને તેમાં 75 મતદારોએ મતદાન કર્યું છે. ડભોઈના 75 એડવોકેટે આમાં મતદાન કરેલું છે. તમામ સિનિયર જુનિયર વકીલોના મતદાનથી હું પ્રમુખ પદે 48 મત મારા આવેલા છે અને જેથી મને વિજેતા ઘોષિત કરવામાં આવેલો છે. તેમજ ઉપપ્રમુખ તરીકે સોહલ વી વ્યાસને પણ વિજેતા ઘોષિત કરવામાં આવેલો છે. નિલેશભાઈ બારોટને પણ વિજેતા ઘોષિત કરવામાં આવેલા છે. તેમજ એલાની સીટ પર મમતાબેન વસાવાને પણ વિજેતા ઘોષિત કરવામાં આવેલા છે. તેમજ જાગૃતિબેન શાહને પણ એલાની સીટ પર વિજેતા ઘોષિત કરવામાં આવેલા છે. હું તમામ મતદારો, તમામ મારા એડવોકેટ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ ચૂંટણીમાં મારી માટે જેટલી પણ મહેનત કરી છે એ તમામનો હું આભાર માનું છું. અને D.R. શાહની અધ્યક્ષતામાં આ ચૂંટણી હું લડેલો છું, તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. આગામી ચૂંટણી આગામી જે મારી કામગીરી છે, તમામ વકીલોના હિતમાં મારે કામ કરવાનું છે. કોર્ટ સંકુલનું કામ કરવાનું છે. વકીલોના હિતો છે, વકીલોના પ્રશ્નો છે, તમામ પ્રશ્નોનું મારે નિરાકરણ લાવવાનું છે. તે માટે વકીલોએ મારી પર ફરીથી વિશ્વાસ મૂકેલો છે. અગાઉ હું 2 વર્ષ સેક્રેટરી પદ પર ચૂંટાઈને આવેલો. આજરોજ મને પ્રમુખ પદે વિજેતા જાહેર કરવામાં આવેલો છે, જેથી હું તમામ વકીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું. તમામ મારા જુનિયર સિનિયર વકીલોનો હું દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. આજરોજ ડભોઈ બારની ચૂંટણી 2024-25ની યોજવામાં આવેલી, જેમાં એલ.આરમાં જાગૃતિબેન શાહ અને મમતાબેન વિનર થયા છે. પ્રમુખમાં આરીફભાઈ વિનર થયા છે. મંત્રીમાં નિલેશભાઈ અને ઉપપ્રમુખમાં સોમભાઈ વ્યાસ વિનર થયેલા છે. એ રીતના વિજેતા જાહેર કરવામાં આવે છે. અને જે મેમ્બર જે કમિટી છે એને બિનહરીફ જાહેર કરવામાં છે. 4 મેમ્બર છે. એમાં મોહસિનભાઈ, રવિભાઈ ભાટિયા, અનુજભાઈ અને રવિભાઈ સોલંકી. એ રીતના આજનો ચૂંટણી સંપન્ન થયેલી છે અને આ લોકોને વિજેતા જાહેર કરવામાં આવેલા છે.